નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જામીન આપતા આમ આદમી પાર્ટી ડીસા શહેર દ્વારા બગીચા સર્કલ પાસે ફટાકડા ફોડી આતિશબાજી કરી મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલાક મહિનાથી તિહાર જેલમાં બંધ હતા, ત્યારે દેશના સૌથી મોટી સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપતા સમગ્ર ભારત દેશમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ખુશીનો માહોલ છવાયો છે। ત્યારે આજે ડીસા શહેર આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા, તેને લઈ આમ આદમીના કાર્યકર્તા હોદ્દેદારોએ બગીચા સર્કલ પાસે ફટાકડા ફોડી અને આમ આદમી કાર્યકર્તાને મીઠાઈ ખવડાવી એકબીજાનું મોં મીઠું કરાવ્યું અને આમ આદમીના સર્વે કાર્યકર્તાઓએ આનંદની લાગણી અનુભવી હતી। કાર્યકારી પ્રમુખ ડોક્ટર રમેશ પટેલે જણાવ્યું હતું કે ભાજપને જોડો તોડો નીતિ અરવિંદ કેજરીવાલજીને જેલમાં મૂકવામાં આવ્યા હતા, તેને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલજીને જેલમાંથી આજે મુક્ત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં ડીસા સાંઈબાબા મંદિર પાસે કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં આપના બનાસકાંઠા વિસ્તારના સૌ કાર્યકર્તાઓએ હાજરી આપી, જેમાં કાર્યકારી પ્રમુખ ડોક્ટર રમેશભાઈ પટેલ, લોકસભા પ્રમુખ શ્રી વિજયભાઈ દવે, શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર, લીગલ સેલ પ્રમુખ મુસ્તક મેમણ, મહામંત્રી અલ્પેશ દેસાઈ, મંત્રી રવિ દેવાણી, મંત્રી ધીરજભાઈ, મહામંત્રી ગોવિંદભાઈ, કાર્યકર્તા દિનેશભાઈ પટેલ, નેતા હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા બનાસ। દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક એવા શ્રી અરવિંદ કેજરીવાલજીને આજે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે જે જામીન આપ્યા અને આપણી જે ન્યાયની જે ઉમ્મીદ છે એના ઉપર આપણે એ ન્યાયની ઉમ્મીદને કાયમ કરી છે। આપણે અપેક્ષા રાખીએ કે ભવિષ્યમાં પણ જે કોઈ આ કથિત ગુનાઓમાં એમની સંડોવણી કરવામાં આવી છે એમાંથી નિર્દોષ બહાર આવે। આ બાબતને લઈને આમ આદમી પાર્ટી ડીસા યુનિટ દ્વારા મીઠાઈઓથી ફટાકડા ફોડી અને એની ઉજવણી કરવામાં આવી છે। દેશમાં જ્યારે રાજકીય અસ્થિરતા હતી એવા સમયે એક એવી પાર્ટીનો ઉદય થયો કે જેણે દેશની અંદર એક એવી ઉમ્મીદ જતાઈ કે જેના કારણે આ દેશના જે સામાન્ય માણસો છે, ગરીબ માણસો છે, શોષિત છે, એ લોકોને એવું લાગ્યું કે હવે અમારા માટે આ દેશમાં સોનાનો સૂર્ય ઉગ્યો છે। ત્યારે અરવિંદ કેજરીવાલજીએ એની અગવાઈ કરી અને આમ આદમી પાર્ટીની રચના કરવામાં આવી। આમ આદમી પાર્ટી દરેક રાજ્યની અંદર જેમ જેમ એ પોતાના ચૂંટણીના કેમ્પેનિંગ કરતી હતી એ પ્રમાણે ખૂબ જ સારામાં સારો લોકોનો પ્રતિસાદ મળતો હતો, પરંતુ સત્તાધારી પક્ષ જે અત્યારે ભારતીય જનતા પાર્ટી એમને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક આ પાર્ટી અમારા મુકાબલામાં આગળ આવી જશે, તો એમણે એક કથિત એવું ષડયંત્ર ઊભું કર્યું કે જેને શરાબ નીતિ કહેવામાં આવે છે। એ શરાબ નીતિના અનુસંધાને આમ આદમી પાર્ટીના જે મુખ્ય નેતૃત્વ છે એમને એક એક કરીને જેલ ભેગા કરવામાં આવ્યા। એ લોકોને એટલા પ્રતાડિત કરવામાં આવ્યા કે આ પાર્ટી ક્યાંક ને ક્યાંક ન ચાલે, આ પાર્ટીનો ક્યાંક અયોગ્ય સમયે આ પાર્ટી બંધ થઈ જાય, પરંતુ એવું ના થયું અને કાર્યકર્તાઓ લડતા રહ્યા। આજે સુપ્રીમ કોર્ટે એક સારું ડિસિઝન આપી અને માનનીય આમ આદમી પાર્ટીના સંયોજક દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને આજે જામીન આપ્યા છે અને એ જેલ મુક્ત થયા છે। મિત્રો, આ ઉપરથી એવું કહેવામાં આવ્યું છે કે ગમે એવું હોય પરંતુ ન્યાયનો વિજય થાય છે, સત્યનો વિજય થાય છે, આજે આપણને જાણવા મળ્યું છે। આ બાબતે ડીસા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને બનાસકાંઠા જિલ્લાના સૌ કાર્યકર્તા ભેગા મળી ડીસાના બગીચા ખાતે ફટાકડા અને મીઠાઈનું વિતરણ કરી ફટાકડા ફોડવામાં આવ્યા અને અરવિંદ કેજરીવાલે જ્યારે આજે જેલ મુક્ત થયા છે એનો ઉત્સવ આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા અત્યારે મનાવી રહ્યો છે। નમસ્કાર। ભારતમાં આજથી 10 વર્ષ પહેલા એક અલગ પ્રકારની રાજનીતિ એટલે કે કામની રાજનીતિ આપણે પ્રાથમિક જરૂરિયાતો જેવી કે શિક્ષણ અને આરોગ્ય અને ટેક્સના પૈસાના વસૂલી રૂપે પાણી અને વીજળી મફતની એક ગરીબનું ઘર ચાલે એના માટેની ભાજપ અને કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટી અને માનનીય શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા એક રાજનીતિ ચાલુ કરવામાં આવી, જેથી કરીને આખા દેશમાં એક નવી રાજનીતિની શરૂઆત થઈ। દિલ્હીમાં સરકાર બની, પછી પંજાબમાં સરકાર બની, એના પછી જ્યારે મોદીનો ગઢ કહેવાતો ગુજરાતમાં જ્યારે આમ આદમી પાર્ટીને 41 લાખ વોટ મેળવ્યા, જેથી કરીને ભાજપને એમ થયું કે ભાઈ આ અમારી જે જોડો તોડોની રાજનીતિ, ધર્મની રાજનીતિ, હિન્દુ મુસલમાનની રાજનીતિમાં સામે કામની રાજનીતિથી અરવિંદ કેજરીવાલ લાયા છે, એને દબાવવા માટે દિલ્હીમાં એક શરાબ નીતિનું એક ખોટા પ્રકારનું કૌભાંડ ઊભું કરવામાં આવ્યું, જેને લઈને સંજયસિંહને, મનીષ સિસોદિયાજી, સત્યેન્દ્ર જૈન, અરવિંદ કેજરીવાલ, વિજય નાયર એ બધા જ જે આમ આદમી પાર્ટીના મોટા મોટા નેતાઓ હતા એને ભાજપ દ્વારા જેલમાં નાખવામાં આવ્યા। પરંતુ આજે
આનંદની વાત એ છે કે બાબા સાહેબે બનાવેલા આપણા બંધારણ થકી ન્યાયાલયે સુપ્રીમ કોર્ટે સૌપ્રથમ સંજયસિંહને, પછી મનીષ સિસોદિયાજી અને આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સહયોગી અરવિંદ કેજરીવાલજીને આજે જામીન આપી અને એ સાબિત કરી બતાવ્યું છે કે આપણું ન્યાયાલય આજે પણ જીવતું છે. ભાજપની તાનાશાહી સામે ન ડરી અને સુપ્રીમ કોર્ટે જે જામીન આપ્યા છે એમને અમે બિરદાવીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ. તો એના દ્વારા આજે બનાસકાંઠા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી અને એની ઉજવણી કરવામાં આવી છે. ફરીથી ભારતીય જનતા પાર્ટીને જેટલી ધર્મની રાજનીતિ કરવી હોય કરે, પરંતુ આવનારા સમયમાં કામની રાજનીતિ જે અરવિંદ કેજરીવાલજી રહ્યા છે એનો વિજય થશે અને આવનારા સમય આમ આદમી પાર્ટીની દેશમાં પણ સરકાર બનશે. એ સાથે અસ્તુ ભારત માતા કી જય.